તો હું કે મારા કલેજા બધાને જય માતાજી, જય શ્રી રામ, હર મહાદેવ મિત્રો. તો આપણે જો સવારમાં બહાર જવા માટે નીકળી ગયા હી ને ચાલો હવે જઈએ આપણે. ને આપણે જો બેસી ગઈ મસ્ત મજાની બસમાં ને ચાલો હવે જઈએ આપણે જેતપુર. અહીંયા શું કામ છે ને એ તમને આગળ ખબર પડી જશે. અને જો પછી આપણે બસ સ્ટેન્ડે ઉતરી ગયા હી ને ચાલો ઘડીક ઊભા રહી, હમણાં માણસ આવે એટલે આપણે તેડી જાય ને પછી જઈએ આપણે ઘરે. તો ચાલો ને જો આપણે મસ્ત મજાના પૂગી ગયા હી જેતપુરની બજારમાં. ને કયો એરિયો હે ની ખબર પડતી હોય ને કહેજો, કેમ કે આપણને કે જેતપુરના એરિયાની ખબર ન હોય, જેતપુરમાં રહેતા હોય લોકો કોમેડી કરજો કે અમે લોકો જેતપુરમાં રહી છીએ એમ. ચાલો હવે જઈએ આપણે ઘરે. પછી ઘરે ગયા હતા આપણે, ઘરે બ્લોગ ઉતારતા ભૂલી ગયા ને હવે આપણે જવાનું છે અહીંથી ભાવનગર, માતાજીનો માંડવો હતો. તો ચાલો આપણે જો રેલવે સ્ટેશને પૂગી ગયા ને બેસી ગઈ મસ્ત મજાની ટ્રેનમાં. ને જો ટ્રેન ઉપડી ગઈ છે ને કેવું મસ્તનું આ વિસ્તાર છે, વાડી ખેતરું. આ કોનું હોય છે રામ જાણે, એનું હોય કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો હવે જઈએ આપણે ભાવનગર, એ પણ મોજ કરતાં કરતાં. અને આ હું એકલું ન જતો, અમારી આખું ફેમિલી જાય છે. ને જો મારા મામા ને મામી ને માસી ને બધા બેઠા ને પછી જો અમે બેસી ગયા મસ્ત મજાના ઘૂઘરા ખાવા માટે. ચાલો તમારે ખાવા હોય તો આવી જાજો. ને પછી જો અમે પૂગી ગયા ભાવનગરની બજારમાં ને આપણે બેસી ગયા રિક્ષામાં. હવે જવાનું છે આપણે ટાણે ઘરે. તો ચાલો જઈએ. અને જો પછી આપણે પૂગી ગયા હતા તળાવે. આ તળાવ જ કહેવાય લગભગ, તો આપણને પાકી ખબર નથી. ને ચાલો હવે જવાનું છે આપણે ટાણે ને સીતારામ ચોકમાં જે. અને પછી જો બીજા દિવસે સવારે આપણે ઉઠી ને આવી ગઈ મસ્ત મજાની ચા પીવા માટે. રાત્રે આપણે આવ્યા એટલે થાકી ગયા હતા તો મસ્ત મજાને ખાઈને સૂઈ ગયા હતા, આપણને ખબર નહોતી. ને સવારે જો 11 વાગે ઉઠાઈ, 10 વાગે ઉઠાઈ ને પછી જો આપણે આવી ગયા. ને પછી હવે જઈએ આપણે જ્યાં માતાજીનો માંડવો છે ત્યાં. ને જો ગાયું કેવું મસ્તનું ખડ ખાઈએ ને જો આ બાજુ રેતી ને એવું. ને હવે જવાનું છે માતાને સામૈયા કરવા. તો બધા જો સામૈયા લઈને જાય છે ને આપણે પાછળ. તો ચાલો ધીમે ધીમે જઈએ બધાય. પછી જો સામૈયા ઉપાડ્યા ને ધીમે ધીમે જઈએ પહેલાં ઘરે. ઘરેથી સામૈયા લઈને આવવાના છે અને ભુવાન બધા પણ આવશે. ને પછી જો અમે નીકળી ગયા ધીમે ધીમે ને આગળ ડીજે ને એવું બધું છે. તો ચાલો પહેલાં આપણે ઘરે જઈએ. પછી જો રસ્તામાં માતાજી આવતા હતા અને ડાક ડમરૂની બધું હોય. આમાં આપણે કંઈ વિધિમાં ખબર ન પડે, જેને ખબર પડતી હોય કહેજો, ને કંઈ ભૂલ થાય તો કહી દેજો પણ. ને જો અટાણે બધા માતાજી આવે છે ને સામૈયા થાય છે. પછી આપણે ઘરે જઈશું. તો ચાલો તમે લોકો ઘડીક જોવો. અને જો પછી આપણે ડીજે લઈને નીકળી ગયા અને ચાલો હવે જઈએ. હજી આપણે પહેલાં હાથના માંડો બાંધ્યો અહીંયા. તો ચાલો ને જો પછી બધા બાયું શું કહેવાય ગરબા રમે છે. ને ચાલો તમે પણ ઘડીક જોવો. ને જો બધી સવારમાં પૂજા થઈ ગઈ હતી. ને જો પછી અત્યારે માતાજી હવે બધા આવે છે. માતાજીને તેડા દેતા તેવાના હોય એ બધું થાય છે. તો ચાલો તમે પણ જોવો ને હું પણ જોઉં. આપણે પહેલી વાર માંડવામાં આવ્યા, આપણે કોઈ દી ક્યાંય ગયા નથી માંડવામાં. અને જો પછી પડી ગઈ હતી સાંજ ને સાંજે પરથી માંડવો ચાલુ જ છે. 24 કલાકનો નવરંગો માંડવો છે એટલે. તો જોવો તમે પણ અને હું પણ જોઉં અને મજા આવે આપણને. તો અહીંયા આવી છે ને આપણે બજારમાં પણ ફરી આવ્યા હી અને શું કહેવાય જમી પણ લીધું છે. આપણે એ બધું વ્લોગની ક્લિપ લેતા ભૂલી ગયા હી. તો કાંઈ વાંધો નહીં. અને જો પાછા આવીને બેસી ગયા હી હવે આપણે. તો ચાલો તમે પણ જોઉં અને હું પણ જોઉં અને આખી રાત હવે મોજ કરીએ.
અને જો પછી માતાજીની માથે પૈસા ઉડાડવા આપણે ભૂગ્યા હતા ને આપણો વિડીયો ઉતરે એમ નહોતો એટલે આપણે જે લાઈવનો વિડીયો ચાલુ હતો એમાંથી ક્લિપ લઈ લીધી છે ને ચાલો તમને પણ જોવો ને મોજ કરો. અને જો પછી ભૂવા અને મામા દેવા આવ્યા હતા, એને સિગરેટ અને અત્તર ને એવું બધું દીધું હતું. અને જો પછી પડી ગઈ હતી હવાર, એટલે હવાર એટલે કે હવાર પડી પણ 3-3:30 જેવું થયું હતું ને આપણે 5 વાગ્યાની ટ્રેન હતી તો નીકળવાનું હતું. તો આપણે જો હવે રજા લઈને નીકળી જઈએ ને પછી જો આપણે બેસી ગયા રિક્ષામાં, સામાન બધી રિક્ષાની ઉપર ચડી દીધો છે ને ચાલો હવે જઈએ રેલવે સ્ટેશને ને પછી ત્યાંથી આપણે જેતપુર પાછા ને પછી જેતપુરથી પછી આપણે જાવ પાછા રાજકોટ. તો ચાલો કન્ટિન્યુ આગળ વ્લોગમાં તમે ને જો આપણે ટ્રેન પાસે આવી ગયા છીએ ને ટ્રેન અહીંયા આવી જ ગઈ હતી વહેલી પણ ટ્રેન ઉપર છે 5 વાગે એટલે એની રાહ જોઈને બેઠા હતા ને જો 5 વાગ્યાની ટ્રેન ઉપડી ગઈ હતી આપણી ને આપણે આવી ગયા હતા ભાવનગર પરા. સૌથી પહેલું સ્ટોપ જ આ આવે છે કેમ કે આપણે ભાવનગર ટર્મિનલ ઉતરવાનું હતું ને આ છે ભાવનગર પરા. ને પછી જો આવી ગયું હતું આ ઢસા અને જો અઢાર ટ્રેન ઊભી છે કેમ કે અહીંયા ક્રોસિંગ થવાનું હતું એટલે. ને જો આખો પટ ઠેઠાણે તો અહીંયા મને એમ છે લોકો ક્રિકેટ રમવા આવતા છે. જો પછી ઉગી ગયો સુખનો સૂરજ, એટલે સુખનો સૂરજ તો ન કહેવાય, આ ગોલ્ડન સૂરજ આમ સૂર્યોદય સવારનું કહેવાય ને એ. ને જો પછી હવે આ સૂરજ જોજો તો આપણે જઈએ ટાણે ઘરે. તો ચાલો આગળ વ્લોગમાં બન્યા રહ્યો ને આપણે રસ્તામાં નીંદર પણ કરી લીધી થોડી ઘણી ને થોડી ઘણી બાકી છે તો એ પણ આપણે ઘરે જઈને કરશું. અને જો હજી આપણે નીંદરની વાત કરતા ને તો આવી ગયું જેતપુર. તો ચાલો હવે જઈએ ઘરે. અને જો પછી આપણે માસીને ઘરે ગયા હતા ને નાસ્તો પાણી કર્યા પણ આપણે વ્લોગની ક્લિપ જ ભૂલી ગયા. હમણાં તો નીંદરમાં શું કે વ્લોગની ક્લિપ લેવાની જ ભૂલાઈ જઈએ. અને જો પછી આપણે બેસી ગયા બસમાં અને હવે જાવું આપણે રાજકોટ પાછા ને આપણે થાયકાહી તો આપણે કાંઈ વ્લોગની ક્લિપ ચાર્જી લેવું નહીં એટલે આપણે ઓછી વ્લોગની ક્લિપ લઈ ને આમનો વ્લોગ પૂરો કરી દેવું એટલે હાવ કાંઈ એમ વ્લોગ મૂકી નહીં દઈએ. ને જો હમણાં રાજકોટ પૂગી જવું આપણે વાત કરશું ને ત્યાં ને તા તો આવી ગયા આપણું રાજકોટ એટલે પપ્પા આવી ગયા આપણને તેડવા. ને ચાલો હવે જઈએ ઘરે અને આપણે આ વ્લોગનું આયોજન એન્ડ કરી લઈએ. તો જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. અને હવે મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને જય શ્રી રામ ને હર હર મહાદેવ.